તો ચાલો આજે આપણે બનાવશું પ્રસંગના જમણવારમાં બને તેવું ફ્લાવરનું શાક. તો તેના માટે એક ટમેટું, ડુંગળી, લીલું મરચું, 3 થી 4 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તેને મિક્સર જારમાં એડ કરી અને તેને ફાઇન પીસી લઈએ. ચેક કરીએ તો આ રીતે આપણી ગ્રેવી તૈયાર છે. હવે શાક બનાવવા માટે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. ઘી સરસ ગરમ થાય એટલે અહીંયા મેં 200 ગ્રામ જેટલું ફ્લાવરને આ રીતે કટિંગ કરી લીધું છે. તેને એડ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. જો ચેક કરીએ તો આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો ફરીથી શાક વઘારવા માટે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 તજનો ટુકડો અને 1 ફૂલ ચક્ર એડ કરી દઈએ. અહીંયા મેં લીલું લસણ અને આદુને આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. તે એડ કરી અને તેને સરસ રીતે સાતળી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ બધો નીકળી જાય. હવે તેમાં એક ડુંગળી અને લીલું મરચું આ રીતે કટિંગ કરી લીધું છે. તેને એડ કરી અને તેને પણ સરસ રીતે સાતળી લઈએ. હવે તેમાં ગ્રેવીને એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આ ગ્રેવીને આપણે ત્યાં સુધી સાતળવાની છે કે તેની સાઈડમાંથી તેલ છૂટું પડી જાય. તો ચેક કરીએ તો જો આ રીતે ગ્રેવી સરસ ચડી ગઈ છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તેમાં ફ્લાવરને એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી તેને ફરીથી મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાનો બધો સ્વાદ આપણા ફ્લાવરમાં આવી જાય. તો 2 મિનિટ પછી ચેક કરીએ તો તેની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક બનીને સરસ તૈયાર છે. તો હવે ઉપરથી થોડી કોથમરી એડ કરી દઈએ અને તેને સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ રોટલી સાથે ખાવાની મજા પડે તેવું ફ્લાવરનું શાક બનીને તૈયાર છે. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.